ઝી મીડિયા સાથે હું છું બંસી દવે। ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે IMFએ પાકિસ્તાનને $1 અબજની લોન મંજૂર કરી છે। પરંતુ અહીં સવાલ એ ઊભો થાય છે કે IMF કેવી રીતે કાર્ય કરે છે? દુનિયાને પૈસા ઉછીના આપનાર IMF ક્યાંથી પૈસા મેળવે છે અને લોન આપવા માટેની શરતો શું હોય છે? આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ હાલના સમયમાં ચર્ચાનો વિષય બન્યો છે। કહેવામાં આવી રહ્યું છે કે પાડોશી દેશ ફરી એકવાર IMFના દરવાજા પર છે। ભારત સાથેના તણાવ વચ્ચે તેને વધુ લોનની જરૂર છે, ત્યારે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ એટલે કે IMFએ 190 સભ્ય દેશોનું બનેલું એક આંતરરાષ્ટ્રીય નાણાકીય સંગઠન છે। વોશિંગ્ટન DCમાં મુખ્ય મથક ધરાવતું IMF વૈશ્વિક નાણાકીય સહયોગને પ્રોત્સાહન આપવા, નાણાકીય સ્થિરતા સુરક્ષા કરવા, વ્યાજબી આંતરરાષ્ટ્રીય વેપારને સરળ બનાવવા, ઉચ્ચ રોજગાર અને ટકાઉ આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા અને વિશ્વભરમાં ગરીબી ઘટાડવા માટે કાર્ય કરે છે। IMFનું પ્રાથમિક કાર્ય એવા દેશોને નાણાં ઉછીના આપવાનું છે જે આર્થિક સંકટનો સામનો કરી રહ્યું હોય, જેથી નાણાકીય કટોકટીને અટકાવી શકાય અને તેને ઘટાડી શકાય। IMF આર્થિક આગાહીઓ પૂરી પાડવા અને રાષ્ટ્રીય અર્થતંત્રો, આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને વૈશ્વિક અર્થતંત્ર પર મોટા પ્રમાણમાં ડેટા એકત્રિત કરી અને વિશ્લેષણ કરે છે। આર્થિક મદદ કરનાર IMF ક્યાંથી લાવે છે ફંડ, તે માટે વિડીયોનો પાર્ટ 2 જુઓ।